એક અદ્ભુત કીર્તન છે, સો સો જનનીના હેત લાજે, ઓ સ્વામી તે તો શું શું નથી કર્યું અમ કાજે. આ કીર્તન એ માત્ર કીર્તન નથી, એ આપણા સત્પુરુષોનું જીવન છે. તેઓએ અનંત ગણો સ્નેહ આપણને આપ્યો છે. તેઓએ પોતાનું સમગ્ર જીવન આપણા સૌ માટે ન્યોછાવર કરી દીધું છે. ખાસ આજે પૂજ્ય હરિનિવાસ સ્વામીને પ્રાર્થના કરીએ કે પ્રગટ ગુરુ હરિ શ્રી મહંત સ્વામી મહારાજના આવા જ પ્રસંગોથી આપણને અવગત કરાવે. પૂજ્ય હરિનિવાસ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે કે જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપણે રે, માત તાત સગા સમેત માન્યા સનેહી ભોળાપણે રે. કે ભગવાન અને સંતે આપણા પર એટલું બધું હેત કર્યું છે કે આ જગતમાં એમના જેવું હેત આપણું કોણ કરી શકે. તો નિષ્કુળાનંદ સ્વામીના આ શબ્દો આપણને મહંત સ્વામી મહારાજમાં પ્રત્યક્ષ દેખાય છે. મહંત સ્વામી મહારાજે આપણને ખૂબ જ હેત કર્યું છે. એ આપણને એમના પ્રસંગો અને એમના જીવન દ્વારા આપણને દેખાય છે. એવું હેત કર્યું છે કે જે વ્યક્તિને હેત કર્યું છે એ વ્યક્તિને કાયમ માટે મહંત સ્વામી મહારાજ પોતે યાદ રહી જાય. મહંત સ્વામી મહારાજ 2012માં પોતે ભોપાલ પાસેના ગામમાં હતા અને તે વખતે તેના જે કૃષ્ણજી અદાના વંશજ યોગેશભાઈ વ્યાસ એ પોતે આવ્યા. તો તે વખતે એ બધા સંતોએ વાત કરી કે બાપા આ યોગેશભાઈ વ્યાસ છે, ગોંદિયા રહે છે. તો તે વખતે મહંત સ્વામી મહારાજે વાત કરી કે ઇંગ્લો ચોકમાં રહે છે. તે વખતે તો સંતોને બહુ ઊંડાણમાં ખ્યાલ નહોતો આવ્યો, પણ જાણવા મળ્યું ને ત્યારે ખબર પડી કે હરિભક્ત ત્યાં જ રહેતા હતા. અને હરિભક્તને એટલો બધો આનંદ થયો કે મહંત સ્વામી મહારાજને મારું એડ્રેસ યાદ છે. તો આપણને ખ્યાલ આવે કે બાપા જે હેત કરે છે ને એ કાયમ માટે એ હરિભક્તના હૃદયમાં યાદ રહી જાય છે. મહંત સ્વામી મહારાજ પોતે જામનગરમાં હતા અને જામનગરમાં હતા એ વખતે પોતે સભામાં જવા માટે તૈયાર થયા અને સભામાં જેવા ગયા એન્ટ્રી મારીને ત્યાં જ વિજયભાઈ નાનાણી કરીને એક હરિભક્ત એ પોતે ત્યાં ઊભા હતા. બાપાએ વિજયભાઈ નાનાણીને જેવા જોયા ને તરત બાપાએ વાત કરી કે 100 બાળકો, 100 બાળક્સ. તે વખતે બધા સંતોને આશ્ચર્ય કે બાપા શું કહે છે. અને વિજયભાઈ નાનાણી દ્વારા જાણવા મળ્યું કે 1985માં નૈનપુરમાં હતા અને એ વખતે શિબિર થયેલી અને એ વખતે મારી એજ 17 યર્સની હતી. અને એ વખતે મેં મહંત સ્વામી મહારાજને વાત કરી કે અમારા બાળમંડળમાં 100 બાળક થાય એવા બાપા આશીર્વાદ આપજો. આજે એ વાતને 31 વર્ષ થયા, 31 યર્સ. આજે મહંત સ્વામી મહારાજને એ મારો સંકલ્પ છે ને એ યાદ છે. તો મહંત સ્વામી મહારાજ કેવું હેત કરે છે કે 31 વર્ષ પહેલાં જે સંકલ્પ કરેલો ને એ મહંત સ્વામી મહારાજને યાદ છે. આપણા સંકલ્પો મહંત સ્વામી મહારાજને યાદ રહે છે. મહંત સ્વામી મહારાજ એવું હેત કરે છે ને એ ઘણી બધી વખત આપણે જાણી પણ ના શકીએ એવું હેત મહંત સ્વામી મહારાજ પોતે કરે છે. 2019માં મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને એ વખતે સારંગપુરમાં પોતે મુલાકાત આપી રહેલા અને 45 મિનિટ્સ મુલાકાતની થઈ. અને એ વખતે મુલાકાતમાં મહંત સ્વામી મહારાજ પોતે જેવા મુલાકાતો પૂરી થઈ ને તરત જ મહંત સ્વામી મહારાજ સીધા બાથરૂમમાં ગયા. બાથરૂમમાં જઈને સીધો કફ કાઢ્યો અને તે વખતે ઉત્તમ યોગી સ્વામીએ વાત કરી કે બાપા કફ રોકી રાખેલો. બાપા કે રોકવો જ પડે ને, જો વચ્ચેથી ઊભો થવું એમાં 15-20 મિનિટ જાય ને એમાં કેટલાય હરિભક્તો મળ્યા વગર જતા રહે. હરિભક્તો જ્યારે બાપાને મળતા હશે ને તો તે વખતે એમને લાગે છે કે બાપા મારા પ્રશ્નોનું સોલ્યુશન કરે છે, પણ એમને ક્યાં ખબર છે કે પોતાની દૈહિક તકલીફો પોતે દાબીને આપણને લાભ આપે છે. બાપા 2017માં એટલાન્ટામાં હતા અને એ વખતે રાત્રિ ભોજન માટે બાપા જવાના હતા અને તે વખતે ગુણવત્સલ સ્વામીને બાપાએ વાત કરી કે મેં જો એન્શ્યોર પીધું છે ને એટલે મને અત્યારે ભૂખ જરાય લાગી નથી, પણ હું જમવા બેસીશ પણ તમારે એવું જમવાનું આપવાનું કે હું ચાવીને જમું, એવું જમવાનું આપવાનું. તો સામે હરિભક્તો બેઠા હતા અને એ વખતે ગુણવત્સલ સ્વામીએ બાપાને પનીરનું શાક આપ્યું અને સામે હરિભક્તો બેઠા હતા. અડધો કલાક સુધી બાપાએ એ પનીરનું શાક ને થોડું ઘણું કંઈક જમ્યા હશે, પણ બાપાએ હરિભક્તો બેઠા હતા
એમના સામું જોયું. હરિભક્તો જ્યારે બાપાના દર્શન કરતા હશે ત્યારે એમને એવું લાગતું હશે કે બાપા જમે છે, પણ એ બાપા જમતા નથી, આપણો ભાવ પૂરો કરે છે. એ હરિભક્તોને ક્યાંથી ખ્યાલ આવે? આવું હેત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણા ઉપર કર્યું છે. બાપાએ કેવો ભાવ આપણા પૂરા કર્યા છે. હેત એ ભાવરૂપે આપણા પૂરા કરે છે. એ ભાવ એવી રીતે પૂરા કરે છે કે આપણને યાદ કરે. ઘણી બધી વખતે બાપા પોતે આપણે ગમે ત્યાં હોઈએ પણ બાપા આપણને યાદ કરતા હોય છે. બાપા 23 માર્ચ 2018 ગોલ્ડ કોસ્ટમાં હતા. અલ્પાહાર પછી તરત જ બાપાને પોઢી જવાનું હતું અને ત્યાંથી નીકળીને પૂરતો આરામ મળે એ માટે પોતે બાપાને વહેલી તકે અલ્પાહાર કરી લે. પણ બાપા બેઠા. પછી બાપાએ અચાનક વાત કરી, પેલા કુશલને બોલાવો. કુશલ છે ને એક આપણા ત્યાંનો એક સંનિષ્ઠ યુવક છે, પણ બ્લાઇન્ડ છે. બાપાએ એને યાદ કર્યો અને એ વખતે કાર્યકર ત્યાં બોલાવવા માટે ગયા. બાપા ત્યાં બેઠા અને કાર્યકર બોલાવવા માટે ગયા તો તે વખતે કુશલ છે ને સાવર લેવા માટે ગયેલો. પછી બાપાને સમાચાર હોય બાપા એ સાવર લેવા માટે ગયો છે. બાપા કે આપણે રાહ જોઈએ. બાપાએ રાહ જોઈ. કુશલ ત્યાં આગળ આવ્યો અને બાપાને તરત એમને દંડવત કર્યા. અને દંડવત કરે અને બાપા જેવો દંડવત કરે ને એ વખતે બાપા એનો ચરણ સ્પર્શ કર્યો. કુશલ તો ધ્રુસકે રડી પડ્યો. કુશલે પછી બાપાને પ્રાર્થના પણ કરી કે બાપા કાયમ માટે આપ અહીંયા પધારજો. બાપા પછી તો અલ્પાહાર લેવા બિરાજ્યા અને પછી એ વખતે સંતોએ વાત કરી કે બાપા કુશલને આપે 2 વખત કેમ યાદ કર્યા? પહેલી વખત પણ એને યાદ કર્યા હતા, પણ બીજી વખતે કેમ યાદ કર્યા? બાપા કે એને સ્મૃતિ રહી જાય ને. આપણે ખબર છે કે બાપાને ખબર છે કે કુશલ અંધ છે. એ અંધ હોય તો કેવી રીતે દેખી શકે? અને સ્મૃતિ કરીએ તો શું કરી શકે? એને સ્મૃતિ રહે ને એટલા માટે બાપાએ એના ચરણનો સ્પર્શ કર્યો. એ સ્પર્શ એ કુશલના કાયમ માટે યાદ રહી જાય ને એ રીતે બાપા પોતે વર્તે છે. બાપા આવા હરિભક્તોને યાદ કરે છે. બાપા ભક્તિ સ્વીકારે છે. 29 જુલાઈ 2018 બાપા ગોધરા હતા. સભા પૂરી થઈ. સભા પૂરી થઈને બાપાની ગાડી સીધી પોતાના ઉતારે જતી હતી. ગેટને અંદર જેવો પ્રવેશ કર્યો ત્યાં આગળ એક હેન્ડીકેપ્ડ હરિભક્ત પોતે ગુલાબનું ફૂલ લઈને ઊભા હતા. એના પગ નહોતા અને બાપાએ જેને જોયા બાપાને ગાડી ઊભી રખાવી. ગાડી ઊભી રહેતા થોડીક આગળ ગઈ. પછી પાછળ જે સેવક સંતો બેઠા હતા એમને ખબર નથી. બાપા પેલા સેવક સંતોએ વાત કરી થોડી આગળ લઈ લો. એટલે બાપા થોડાક મુખારવીને બાપાનું ગરમ જેવું થઈ ગયું અને પછી બાપાએ તરત કે પાછી લો અને બાપાએ ગાડી પાછી લેવડાવી. પેલા હરિભક્તના હાથમાંથી ફૂલ લીધું, એની ભક્તિ સ્વીકારી. બાપા જુએ છે કે આ હરિભક્ત અપંગ છે, ફૂલ લઈને ઊભા છે, તો બાપાએ એનું ફૂલ સ્વીકાર્યું. થોડીક આગળ ગાડી ગઈ હશે તો બાપા વિચારતા હશે કે કદાચ ગાડી ગઈ હોય, અપંગ છે તો એને તકલીફ ના પડવી જોઈએ. બાપાએ આવું હેત આપણા હરિભક્તો પર, સંતો પર હેત કર્યું છે. બાપા પોતે આ જે હેત છે, પ્રેમ છે તો આપ્યો છે, પણ સાથે સાથે આપણને સમય આપ્યો છે. એ સમય જોવામાં બાપાએ પોતાનો સમય જોયો નથી. 3 જાન્યુઆરી 2018 બાપા સુરતમાં હતા અને અલ્પાહાર કરીને બાપા જેવા પોઢવા માટે ગયા, લાઇટ બંધ થઈને તરત સેવકને વાત કરી કે પેલા હરિભક્ત. પ્રસંગ એવો હતો કે આગલી રાત્રે સંતોએ એક હરિભક્તની વાત કરી. રૂપાભાઈ કરીને એક હરિભક્ત હતા અને એમના પત્નીને શારીરિક પ્રશ્ન હતો, 2 વાલ્વ હતા, એનો પ્રશ્ન હતો. ઓપરેશન કરાયું છતાં પણ નિષ્ફળ ગયું અને પછી 3જું ઓપરેશન કરાવવાનું કહ્યું ને ત્યારે ડૉક્ટરે વાત કરી કે બદલવું પડશે. એક એ પ્રશ્ન અને બીજો શારીરિક પ્રશ્ન. એક પગે જરાક ખામી હતી, ચલાતું નહોતું, તો એમની પોતાની આર્થિક સ્થિતિ બરાબર નહોતી. એટલે એમણે છે ને સંતોને વાત કરી કે મારે બાપાને મળવું છે, બાપાને આ વાત કરી છે, મારો આ પ્રશ્ન બાપા સુધી પહોંચાડો. તો આ વાત છે ને સંતોએ મહંત સ્વામી મહારાજને કરી અને મહંત સ્વામી મહારાજના મનમાં ખ્યાલ આવી ગયો, એમના મનમાં નોટ થઈ ગઈ. તો બાપા બીજે દિવસે પોતે જાગ્યા અને પછી સંતોને આની પૂછપરછ પણ કરી અને પછી બાપાએ વાત કરી કે રાત્રે છે ને 1 કલાક સુધી એમનો વિચાર કર્યો. રાત્રે એટલે કેટલા વાગે? મોર્નિંગ 2:30 to 3:30, અડધી રાત્રે એટલે રાત્રે વહેલી સવારે બાપાએ હરિભક્તને યાદ કર્યા. પછી બાપાએ સંતોએ વાત કરી કે બાપા પ્રાર્થના કરી હતી? બાપા કે હા પ્રાર્થના કરી હતી.
તો આપણને ખ્યાલ આવે કે અડધી રાત્રે એક હરિભક્તના પ્રશ્ન માટે બાપાએ સવારના 2:30 to 3:30 બાપાએ એમના માટે પ્રાર્થના કરી હતી. આવું કોણ પ્રાર્થના કરી શકે? પોતાનો સમય બાપાએ જોયું નથી. નિષ્કુળાનંદ સ્વામી બહુ એક સરસ વાત કરી છે કે પોતાને પીડા જો ઉપજે તેને ગણે નહીં ઘનશ્યામ, પણ ભક્તની ભીડ ભાંગવા રહે છે તૈયાર આઠું જામ. કે ભક્તની ભગવાન ભીડ ભાંગવા 24 કલાક તૈયાર જ છે. બાપાએ આપણા પ્રશ્નોનું સોલ્યુશન માટે સમય આપ્યો છે, પત્ર દ્વારા અને પધરામણી દ્વારા. બાપાએ પત્રો લખ્યા છે. બાપાએ કેવી રીતે પત્રો લખાયા છે? આપણે જોઈએ છે કે આપણને કોઈ પણ પ્રશ્ન હોય તો બાપાને પત્ર લખીએ છીએ અને પત્ર આપણે રિસીવ કરીએ છીએ વિધિન 2 or 3 days, ઘણી વખત 4-5 દિવસમાં આપણે રિસીવ કરીએ છીએ. આપણને આશીર્વાદ મળી જાય છે. પણ એ પત્ર કેવી રીતે બાપા લખે છે, કેવા સંજોગોમાં પત્ર લખે છે, એ પણ જાણવા જેવું છે. April 2, 2015 મહંત સ્વામી મહારાજ એ પોતે ત્યાં આગળ સિંગાપોરથી પર્થ જતા હતા અને એ વખતે બાપા પ્લેનમાં હતા અને પ્લેનમાં ઠંડી હતી. ઠંડી બાપાને ખબર છે, આપણને એ પ્રમાણે બાપાને ઠંડી બહુ અનુકૂળ આવતી નથી. તો એ વખતે બાપાએ સેવક સંતોને વાત કરી કે પત્ર લાવો. સેવક સંતોએ વાત કરી કે બાપા આપણે ત્યાં જઈને પત્ર લખીશું. બાપા કે ના અત્યારે. તો બાપા પત્ર લખવા બેઠા. ઠંડી એટલી બધી હતી તો બાપાના આંગળા છે ને જકડાઈ ગયા, તો લખી ના શક્યા. તો બાપાએ સેવક સંતોએ ફરી વિનંતી કે બાપા ત્યાં જઈને કરીશું. બાપા કે ના, અમારે અત્યારે લખવું છે. તો તે વખતે પ્લેનમાં ટુવાલ મળે છે, ગરમ ટુવાલ, એ ગરમ ટુવાલ બાપાને આપ્યા અને બાપાએ ગરમ ટુવાલથી પકડી અને બાપાએ પત્રો લખેલા. આપણને જે પત્રો મળે છે ને એ આવી રીતે સંજોગોમાં બાપા પત્ર લખીને આપણને આશીર્વાદ આપે છે. તો બાપાએ આવી રીતે આપણને પ્રેમ કર્યો છે. બાપા પોતે ઓકલેન્ડમાં હતા ફેબ્રુઆરી 2018. બાપાએ સૂતા સૂતા આપણા પત્રોના જવાબ આપ્યા છે. સૂતા વખતે આપણને તો એમ જ થાય કે ક્યારે સૂઈ જઈએ. મહંત સ્વામી મહારાજને સૂતા હતા અને એ વખતે સુરતીપ્રિય સ્વામી ત્યાં આગળ આવ્યા. સુરતીપ્રિય સ્વામીએ મહંત સ્વામી મહારાજને વાત કરી કે 2-3 પ્રશ્નો હું પૂછી લઉં. તો પ્રશ્ન પૂછ્યા કે બાપા એક હરિભક્તને બોર એટલે કે વેલ એ કરવો છે, પાણી નથી આવતું, તો કઈ જગ્યાએ વેલ કરે? તો બાપાએ નકશોમાં આંગળી બતાવી આ જગ્યાએ. બીજો પ્રશ્ન પૂછ્યો કે બાપા એક હરિભક્તે 8 વેલ કરે પણ એકમાં પણ પાણી આવતું નથી. બાપાએ પછી સૂતા સૂતા આન્સર આપ્યો. બાપા કે એમાંથી એકમાં ઊંડા ઉતરે, ડીપમાં જાય અને કૂવો વેલ કરે તો પાણી આવશે. સૂતા સૂતા બાપાએ આપણા પત્રોના જવાબ આપ્યા છે. એ આપણને ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજે સમય આપ્યો છે પત્ર દ્વારા. બીજો સમય આપ્યો છે મહંત સ્વામી મહારાજે પધરામણી દ્વારા સમય આપ્યો છે. પધરામણી કેવી કે ઘણી બધી વખતે પધરામણીમાં ભીડો બહુ જ પડે. મહંત સ્વામી મહારાજ 1977 અહીંયા પરદેશમાં હતા. તો એ વખતે વિચરણમાં પધરામણીમાં બાપાએ 6 દિવસમાં 5 દેશ કરેલા. તો રાત્રે એલેથી નીકળ્યા તો એલેથી ન્યુયોર્ક ગયા, ત્યારબાદ લંડન, ત્યારથી મુંબઈ, મુંબઈથી સિંગાપોર, સિંગાપોરથી ઓકલેન્ડ. 6 દિવસમાં 5 દેશ કર્યા. આજુબાજુના જેટલા કંઈ સંતો હતા એ બધાના પગ સૂજી ગયેલા. મહંત સ્વામી મહારાજના પણ પગ સૂજી ગયેલા. પણ એ વખતે આપણે જોઈએ છીએ કે બાપાએ વિચરણ ક્યાંય અટકાવ્યું નથી. તો આપણને ખ્યાલ આવે કે પધરામણી દ્વારા, વિચરણ દ્વારા બાપાએ આપણને સમય આપ્યો છે. બાપા પોતે 2012 ઇન્દોરમાં હતા અને એ વખતે મહંત સ્વામી મહારાજ સદગુરુ તરીકે હતા અને ત્યાંથી સદગુરુ સંતોને પધરામણીમાં ન લઈ જવા, ઉપરના સ્ટોરી ઉપર ન લઈ જવા એવો પરિપત્ર પણ આવેલો. પણ દિલીપભાઈ રાઠોડ એ 35 મેમ્બર્સ પોતે એક ઘરમાં રહે તો એમનો આ સંપ જોઈને મહંત સ્વામી મહારાજમાં 3 સ્ટોરી હતો. 3 સ્ટોરીમાં મહંત સ્વામી મહારાજે પધરામણી કરી. મહંત સ્વામી મહારાજ છેલ્લે બોલ્યા કે એમનો સંપ તો જુઓ. મહંત સ્વામી મહારાજ આવી રીતે પધરામણી કરેલી. 1976 મહંત સ્વામી મહારાજ ગોધરા પાસે શહેરા ગામ છે, શહેરા ગામમાં ગયેલા અને ત્યાં આગળ હિંમતસિંહ સોલંકી કરીને એક હરિભક્ત હતા. એમના ત્યાં પધરામણી કરી. એમની ખુરશી છે ને લાકડાવાળી હતી અને લાકડાવાળીમાં 2 લાકડા જ્યાં ભેગા થઈને એક સ્ક્રૂ હતો તો આમ બેઠા હશે અને એમની આંગળી આવી ગઈ. તો આંગળી એવી રીતે આવી ગઈ તો મહંત સ્વામી મહારાજની આંગળીમાંથી માંસના લોચા નીકળી ગયા, લોહી નીકળ્યું. પણ મહંત સ્વામી મહારાજ ત્યાં આગળ પછી ડૉક્ટર, નવા ડૉક્ટર હતા, એ નવા ડૉક્ટરને બતાવ ડ્રેસિંગ કરી, બધું કર્યું. પણ ડૉક્ટર રોજ ડ્રેસિંગ બદલે, ને એટલે પેલી આંગળીને જલ્દી મટે નહીં. બાપા ત્યાંથી બારિયા કરીને ગામ છે ત્યાં ગયા તો આખી રાત ઊંઘ ના આવી. આટલું બધું તકલીફ ભીડો વેઠ્યો
છતાં પણ બાપાએ પોતાનું વિચરણ અટકાવ્યું નથી. બાપાએ આવી રીતે આપણે પધરાવણી દ્વારા બાપાએ આપણને સમય આપ્યો છે. બાપા આ તો આપણને સમય આપ્યો છે, પ્રેમ આપ્યો છે, સાથે સાથે આપણને એવા દિવ્ય ગુણો આપેલા છે. ગુણગ્રહણ એ એમની માલિકોનો ગુણગ્રહણ છે. એ બાપાએ સમગ્ર સંત સમાજ, હરિભક્ત સમાજમાં આ ગુણગ્રહણનું એક ટેવ, એક હેબિટ આપી દીધી છે પોતાના જીવન દ્વારા, વર્તન દ્વારા. 26 ઓક્ટોબરમાં બાપા ગાંધીનગર હતા. વોકિંગ કરવા માટે આવ્યા ને તો બાપા પહેલાં સોફા પર બેઠા. સોફા પર જેવા બેઠા ને તરત જ બાપાએ આજુબાજુ બધા જે વૃક્ષો હતા ને એમની સામું જોયું. બાપાએ વૃક્ષોને નમન કર્યા, હાથ જોડ્યા. બાપા કે વૃક્ષો આપણને શીખવે છે કે નમન કરવું. એ વખત એક સંત બેઠા, બાપાને વાત કરી કે બાપા અમને તો આ વૃક્ષોમાં ફળ જ દેખાય છે, પણ બાપાને એમનામાં નમ્રતા દેખાય છે. આવી રીતે બાપાએ દરેકમાંથી ગુણ લેવાનું એ પોતે શીખ્યું છે અને એના પ્રતાપે આજે સમગ્ર સંત સમાજ, હરિભક્ત સમાજમાં એવી ટેવ એસ્ટાબ્લિશ થઈ છે. 2019માં સારંગપુરમાં અધિવેશન હતું, બાળ અધિવેશન. એ વખતે બાળકો પોતે આવેલા અને તે વખતે પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીએ બાપાને વાત કરી કે બાપા, બાળકો જ્યારે આવે ને ટ્રેનમાં ત્યારે ગેમ રમતા હતા. કઈ ગેમ? તો કે ગુણગ્રહણની ગેમ રમતા હતા. બાપાએ આ ગુણગ્રહણની ટેવ, હેબિટ બાળકો, કિશોરો, યુવકો, હરિભક્તો, સંતોને આપી છે. તો આપણને ખ્યાલ આવે કે બાપાએ એવા દિવ્ય ગુણો આપણને આપ્યા છે. 8 ડિસેમ્બર 2019માં મુંબઈમાંથી એક હરિભક્તે બાપાને પત્ર લખ્યો. હરિપત્ર કેવો હતો? વિશિષ્ટ પત્ર હતો. એમાં સંતો અને હરિભક્તોના ગુણો લખેલા. બાપા બહુ રાજી થઈ ગયા અને બહુ રાજી થઈ ગયા. એના જવાબ રૂપે બાપાએ એમને આશીર્વાદ પત્ર લખ્યો. એમાં એવું લખ્યું કે મહારાજનો મત એ જ કે બધા જ ગુણ ગ્રહણ કરવો અને એમાં મહારાજનો અતિશય રાજીપો થઈ જાય તો આપણે બધું પડતું મૂકીને હરિભક્ત સંતોના ગુણ જ ગાયા કરું તો અલમસ્ત આનંદમય રહેવાય. તમારો એક ગુણ ગાવાની ટેવ છે ને તો સદાય તમે સુખી રહેશો. બાપાએ એમના નિમિત્તે આપણને પણ આ વાત કરી છે કે એક ગુણ ગાવાની ટેવ હશું ને તો આપણે અલમસ્ત આનંદમાં રહીશું અને સદાયના માટે સુખી થઈશું. બાપાએ આપણને પ્રેમ આપ્યો છે, બાપાએ આપણને સમય આપ્યો છે, બાપાએ આપણને દિવ્ય ગુણો આપ્યા છે, ગુણગ્રહણની ટેવ આપી છે. તો બાપાએ આ બધી વસ્તુઓ આપી છે. તો આજે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ જે વસ્તુ કરી છે બાપાએ, એમના દ્વારા બાપાને જેવી રીતે આપણને બનાવ્યા છે એવી રીતે આપણે બની શકીએ એ જ મહારાજ સ્વામી અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. આવા અદ્ભુત પ્રસંગો સંભળાવવા બદલ પૂજ્ય હરિનિવાસ સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ. હવે આપણે પૂજ્ય પરમચરિત સ્વામીને પ્રાર્થના કરીએ કે તેઓ પણ પોતાના મુખે આવા જ અદ્ભુત પ્રસંગો આપણને સંભળાવે. પૂજ્ય પરમચરિત સ્વામી. બ્રહ્મ ગુણ સમાવાપ્તે પરબ્રહ્માનુભૂતયે બ્રહ્મ ગુરોઃ પ્રસંગાનામ કર્તવ્યમ મનનમ સદા. અક્ષર બ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે અક્ષરબ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું. સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 136મા શ્લોકમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આપણને જણાવે છે કે જો આપણે અક્ષરબ્રહ્મના ગુણો આત્મસાત કરવા હોય તો એવા અક્ષરબ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃત કઠડા મધ્ય 31માં જણાવ્યું છે કે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે અને કહ્યું છે કે ટુ બી ધ બેસ્ટ, લર્ન ફ્રોમ ધ બેસ્ટ. આજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જન્મજયંતિ ઉજવીએ છીએ ત્યારે આપણે પણ બેસ્ટ એવા ગુરુહરિના દિવ્ય પ્રસંગોનું શ્રવણ મનન કરી બેસ્ટ બનવાનો એટલે કે બ્રહ્મના ગુણો લાવવાનો પ્રયત્ન કરીએ. યોગી ગીતામાં યોગીજી મહારાજ પ્રાર્થના કરતા કહે છે કે હે શાસ્ત્રીજી મહારાજ, આપનામાં અનંત મહોદધિ ગુણો હતા, એ ગુણો અમારામાં પણ આવે એવી પ્રાર્થના. અક્ષરબ્રહ્મ ગુરુમાં અનંત ગુણો રહેલા છે. એ ગુણો પૈકી આજે આપણે 5 ગુણોનું મનન કરીશું. પંચામૃત સમા 5 પ્રસંગોનું પાન કરીએ. પ્રસંગ 1. મહંત સ્વામી મહારાજ યુવકમાં હતા. એકવાર યોગીજી મહારાજ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. વચ્ચે આણંદ સ્ટેશન આવ્યું. હરિભક્તો યોગીજી મહારાજના દર્શન માટે ગયા.
સાથે વિનુભાઈ પણ દર્શન માટે ગયા. વિનુભાઈ સરમાળ પ્રકૃતિના, દૂર ઊભા હતા. યોગીજી મહારાજને બધા હરિભક્તો મળતા હતા. એ વખતે કોઈએ કીધું કે વિનુભાઈ પણ આવ્યા છે. યોગીજી મહારાજ તરત જ ડબ્બામાંથી ઊભા થઈ અને વિનુભાઈને મળવા માટે ગયા. મળ્યા, ભેટ્યા, આશીર્વાદ આપ્યા. ટ્રેનને ઉપડવાનો સમય થયો. યોગીજી મહારાજ ટ્રેનમાં પાછા પધાર્યા. આ પ્રસંગ વિનુભાઈને એટલો બધો સ્પર્શી ગયો. યોગીજી મહારાજનો હેત, પ્રેમ ખૂબ જ સ્પર્શી ગયો. યોગી બાપાની આવી પ્રેમ વર્ષા હૃદયમાં જળાઈ ગઈ. ટ્રેનની વિસલ વાગી. યોગીજી મહારાજ ટ્રેનમાં ચડી ગયા. ટ્રેન ચાલુ પણ થઈ ગઈ. પણ વિનુભાઈ યોગીજી મહારાજનો આવો પ્રેમ પામીને સ્થિર થઈ ગયા. ત્યારબાદ વિનુભાઈ રોજ આણંદ રેલવે સ્ટેશને જતા ત્યાં ઊભા રહીને યોગીજી મહારાજના આ પ્રસંગની સ્મૃતિ કરતા, પ્રાપ્તિનો વિચાર કરતા. લગભગ 15 દિવસ સુધી રોજ અડધો કલાક, 2 કલાક ત્યાં ઊભા રહીને સ્મૃતિમાં ખોવાઈ જતા. આવી રીતે આપણે પણ ગુરુએ આપણને જે સ્મૃતિઓ આપી હોય, દર્શન કર્યા હોય, સુખ લીધું હોય, તેની દરરોજ સ્મૃતિ કરવી, પ્રાપ્તિનો વિચાર કરવો. સ્મૃતિ કેવી રીતે કરવી, કયા પ્રસંગની સ્મૃતિ કરવી, એની દ્વિધા હોય છે. તો એના માટે તારીખ 20/6/2017 લંડનથી એટલાન્ટા જતા રોશનભાઈએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અમે કેવી રીતે સ્મૃતિ કરીએ તો મૂર્તિ અને પ્રસંગ બંને યાદ રહે? ત્યારે મહંત સ્વામી મહારાજે જણાવ્યું કે સ્ટ્રાઇકિંગ, જે પ્રસંગ સ્પર્શી ગયો હોય તેવો પ્રસંગ, અર્થાત જે પ્રસંગ આપણને હૃદયમાં ખૂબ સ્પર્શી ગયો હોય, ગમી ગયો હોય તેવો કોઈ પણ એક પ્રસંગ લઈને તેનું રોજ સ્મરણ મનન કર્યા જ કરવું. તો એ પ્રસંગનો રહેલો દિવ્ય ગુણ આપણામાં આવે છે. બ્રહ્મના ગુણનું મનન ખૂબ જરૂરી છે. પ્રસંગ 2. એકવાર મહંત સ્વામી મહારાજે ઉપવાસ કરેલો. બીજે દિવસે સવારે પારણા હતા. પારણા પહેલાં યોગીજી મહારાજના દર્શન કરવા માટે ગયા. યોગીજી મહારાજે સાહજિક કહ્યું, ગુરુ આજે ઉપવાસ કરી નાખો. આથી જોગી બાપાની આજ્ઞાથી મરજી જાણીને બીજા દિવસે પણ ઉપવાસ કર્યો. ત્રીજા દિવસે પારણા પહેલાં દર્શન માટે ગયા. અને એ વખતે યોગી બાપાએ ફરી કીધું કે ગુરુ ઉપવાસ કરી નાખો. અને સ્વામીએ ત્રીજો ઉપવાસ કર્યો. એવી રીતે ચોથો અને એવી રીતે 5મો ઉપવાસ પણ યોગીજી મહારાજે આપ્યો. સળંગ 5 દિવસના નિર્જળા ઉપવાસ યોગી બાપાના વચને કર્યા. 6ઠ્ઠા દિવસે જ્યારે દર્શને ગયા ત્યારે યોગી બાપાએ રાજી થઈને પારણા કરાવ્યા. સહેજ પણ શંકા કર્યા વિના કેવળ ગુરુની મરજી જાણીને 5 નિર્જળા ઉપવાસ સળંગ કર્યા. આ પ્રસંગમાં આપણને ખ્યાલ આવે છે કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પોતાનું સમગ્ર અસ્તિત્વ ગુરુની અંદર યાહોમ કરી દીધું. ગુરુની મરજી એ જ પોતાનું જીવન પોતાના દેહના, મનના ભૂક્કા બોલાવી દે એવું તપ હતું 5 દિવસનું. છતાં પણ લેસ પણ દેહની દરકાર કર્યા સિવાય હોમાઈ ગયા. આપણે પણ આપણા ગુરુની મરજી સમજીને તપ કરવું જોઈએ. એકાદશીનો ઉપવાસ હોય કે પછી ચાતુર્માસના નાના મોટા વ્રત, જપ, તપ આજ્ઞાથી કરવા જ જોઈએ તો ગુરુનો રાજીપો થઈ જાય. પ્રસંગ 3. એકવાર નડિયાદમાં યોગીજી મહારાજ નાસ્તો કરવા માટે બેઠેલા. સાથે પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા અને સાથે મહંત સ્વામી મહારાજ પણ નાસ્તો કરવા માટે બેઠા હતા. નાસ્તાની અંદર એક હરિભક્ત પત્તરવેલા લઈને પધાર્યા. મહંત સ્વામી મહારાજને સાહજિકપણે પત્તરવેલા ભાવતા હતા. જેવા તેમને પાસે પત્તરવેલા પીરસવા માટે આવ્યા કે તરત જ યોગીજી મહારાજ બોલ્યા, મોટેથી બોલ્યા કે એમને પત્તરવેલા ના આપશો, એમને નથી ભાવતા, એમને તો મમરા ભાવે છે, માટે મમરા પીરસો. મહંત સ્વામી મહારાજે જોયું, સાંભળ્યું, તરત મમરા લીધા. એટલું જ નહીં, એને નક્કી કર્યું ત્યારથી કે હવે આવા પત્તરવેલિયા લાઈફ ટાઈમ જમવા નથી. અને આ આજ્ઞા એમણે સતત 50 વર્ષ સુધી, એટલે કે આ જ દિવસ સુધી પોતે પાડતા આવ્યા છે અને પત્તરવેલિયા જમ્યા નથી. ગુરુની મરજી, ગુરુની રુચિ સમજીને ત્યાગ કર્યો, સંયમ કર્યો. સંયમ પણ કેવો? લાઈફ ટાઈમનો. એમ આપણે પણ ગુરુની મરજી સમજીને પોતાને ગમતી વસ્તુનો, પોતાને ભાવતી વસ્તુનો ત્યાગ કરવો હોય તો જીવનભર કરીએ. સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર મહંત સ્વામી મહારાજે લખ્યું છે કે બહારનું ન ખાવું, ટીવી સિનેમાનો ત્યાગ કરો, ઓનિયન ગાર્લિક અને હિંગનો ત્યાગ કરવો. આ બધી વસ્તુ આપણને થોડીક ભાવે છે, થોડીક ગમે છે, એટલે આપણે આજ્ઞા પાડી શકતા નથી. પરંતુ એમની રુચિ પ્રમાણે એમણે જ્યારે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર જાતે લખ્યું છે તો આપણે નિયમ ધર્મની દ્રઢતા પાડી અને એમની જન્મજયંતિ ઉજવવાનો પ્રયત્ન કરીએ. પ્રસંગ 4. એકવાર વિનુ ભગત યોગી બાપા સાથે
વિચરણમાં જતા હતા. એ વખતે કોઈ કારની ને એવી વ્યવસ્થા હતી નહીં, એટલે બસ સ્ટેશન ઉપર ગયા. બસ સ્ટેશન ઉપર બસની રાહ જોતા હતા. સાંજ ઢળી ચૂકી હતી. સામેથી એક બસ આવતી હતી. બસની સાઇન કે એવું કંઈ દેખાતું નહોતું, પરંતુ યોગીજી મહારાજ તરત જ રાજી થતા વિનુ ભગતને કહે, જુઓ ગોંડલની બસ આવી. અને એ વખતે યોગીજી મહારાજ કે, ગુરુ ગોંડલની બસ છે, દંડવત કરો. વિનુભાઈ તો તરત જ બસને દંડવત કર્યા. યોગીજી મહારાજ અતિશય રાજી થઈ ગયા. કેવી ગુરુ ભક્તિ, કેવો ગુરુના વચનમાં વિશ્વાસ. દૂરથી બસની સાઇન દેખાતી નહોતી, છતાં પણ દંડવત કરી લીધા. અને જ્યારે બસ નજીક આવી ત્યારે ખરેખર એ સાઇન જોઈ તો બસ ગોંડલની જ હતી. આવો એક વિશ્વાસ, વિશ્વાસ વિના કશું જ શક્ય નથી. બસને દંડવત કરવા બુદ્ધિને તાળા મારવા જેવું છે. ગુરુના વચનમાં યાહોમ થઈ ગયા હોય અને બુદ્ધિને તાળું માર્યું હોય તો જ આવી રીતે થઈ શકે. એટલે જ મહાન સાંઈ મહારાજે આ પોતાના અનુભવના આધારે, પોતે વિશ્વાસ રાખ્યો છે, એના અનુભવના આધારે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 132મા શ્લોકમાં એમણે જણાવ્યું છે, પોતે લખે છે, વિશ્વાસો સુદૃઢો કાર્યો ભગવતી તથા ગુરુ. ભગવાન તથા ગુરુને વિશે દ્રઢ વિશ્વાસ કરવો. આપણને પણ આવી નાની મોટી આજ્ઞા પાડવામાં આપણી બુદ્ધિ જ આડી આવે છે. આપણને પણ આજ્ઞા પાડવાની અંદર તર્ક જ નડે છે. માટે બુદ્ધિ અને તર્કના ત્રાજવે ગુરુને ક્યારેય તોલી શકાતા નથી. બે પલ્લા ક્યારેય સરખા થતા નથી. એના માટે તો શ્રદ્ધા અને વિશ્વાસ બે જ ત્રાજવે તોડી શકાય છે, ગુરુને રાજી કરી શકાય છે. માટે નાની મોટી આજ્ઞા પાડવા માટે, ગુરુને રાજી કરવા માટે મહાન સાંઈ મહારાજ એક વાક્ય હંમેશા કહે છે, અનફ્લિન્ચિંગ ફેથ, અતૂટ વિશ્વાસ. ગુરુની અંદર દ્રઢ વિશ્વાસ. બુદ્ધિને લોક મારીને, તર્કને એક બાજુ મૂકીને આજના આધુનિક યુગમાં અને ભૌતિક યુગમાં આજ્ઞા પાડવાની અંદર બુદ્ધિ અને તર્કની સામે દ્રઢ વિશ્વાસની ગિફ્ટ આપીએ, એ જ જન્મ જયંતિ. 5મો પ્રસંગ. વિનુભાઈ તરીકે યોગીજી મહારાજ સાથે વિચરણની અંદર જોડાયા, યુવકની અંદર. અને એ વખતે વિનુભાઈ યોગીજી મહારાજ સાથે હતા. યોગીજી મહારાજ એમને ખૂબ જ લાભ આપતા, પ્રેમ કરે, હેત કરે, રમાડે જમાડે. એટલે વિનુભાઈને એમ કે દીક્ષા લઈશું તો કેટલો બધો લાભ મળશે. અને એવા હેતુથી જ્યારે યોગીજી મહારાજે કીધું કે હવે દીક્ષા લેવાની છે, તો એમણે દીક્ષા લીધી. અને જેવી દીક્ષા લીધી, યોગી બાબા સાથે વિચરણમાં જોડાયા. અને એ વખતે અંતરમાં એક આનંદ હતો કે યોગીજી મહારાજનો ખૂબ લાભ મળશે, સેવા કરીશું, સેવાનો પણ લાભ મળશે. પરંતુ પરિસ્થિતિ કંઈક બદલાઈ અને પરિસ્થિતિ કંઈક જુદો જ વળાંક લીધો. યોગીજી મહારાજ વિનુ ભગતને લાભ આપવાને બદલે ઉપેક્ષા કરવા માંડ્યા. તેમની સામે જુએ નહીં, બોલાવે નહીં, કોઈ કાર્યની નોંધ પણ લે નહીં, ઉલટાના ઉપરથી ખખડાવે, ઠપકો પણ આપે. આમ સાથે ને સાથે રહેવાનુંને ઉપેક્ષા, સાથે રહેવાનુંને ખખડાવે, સાથે રહેવાનુંને કોઈ નોંધ ના લે, કેવું લાગે? પરંતુ એ વખતે યોગીજી મહારાજની પ્રકૃતિથી વિરુદ્ધ એ પોતે વર્તન કરતા હતા, છતાં પણ વિનુ ભગત એ ક્યાંય મૂંઝાયા નથી. અતિશય દિવ્ય ભાવ, અતિશય દિવ્ય ભાવ. અને આ એક દિવસ બે દિવસ નહીં, પણ પૂરા 3 મહિના સુધી એમની ઉપેક્ષા કરતા રહ્યા, એમને ખખડાવતા રહ્યા, એમની કસોટી કરી. વિનુ ભગત તો મહિમા સમજી, દિવ્ય ભાવ સમજી અને સેવામાં જોડાઈ ગયા હતા. 3 મહિનાને અંતે યોગીજી મહારાજ વિચરણ કરતા ભાવનગર પધાર્યા. પિતાંબરભાઈના ઘરે જ્યારે ઉતારે પધાર્યા, અને એ વખતે હરિનામનો ઉપવાસ હતો, હરિજયંતિનો દિવસ હતો અને ઉપવાસ હતો. અને એ ઉપવાસને કારણે રાત્રે એ બંને સૂવા માટે ગયા. નજીક જ સૂતા હતા. બંનેને ઊંઘ નહોતી આવતી, પડખા ફરતા હતા. વહેલી સવારે 3 વાગે યોગીજી મહારાજ જાગ્યા. ત્યાં વિનુ ભગત પાસે જઈ અને એમને ઉઠાડ્યા કે તમને પણ ઊંઘ નથી આવતી, મને પણ ઊંઘ નથી આવતી, ચાલો આપણે ગોષ્ઠી કરીએ. અને બંને ગોષ્ઠી કરવા માંડ્યા. અને એ વખતે ગોષ્ઠી કરતાં કરતાં યોગીજી મહારાજ બોલ્યા કે તમારી મેં ઉપેક્ષા કરી, તમને ખૂબ તાવ્યા, કસોટી કરી, પણ તમે કસોટીમાં પાસ થઈ ગયા. અને કીધું કે જાઓ, હું તમને 1,88,000 માળાનું પુણ્ય તમને આપું છું. એમ કરીને અપાર રાજીપો બતાવ્યો, ધબ્બા માર્યા. વિનુ ભગત તો એકદમ ગદગદ થઈ ગયા. દિવ્ય ભાવ રાખ્યો તો યોગીજી મહારાજ ખૂબ રાજી થઈ ગયા. ગુરુ જ્યારે કસોટી કરે ત્યારે આપણે ધીરજ રાખવી, અતિશય દિવ્ય ભાવ રાખવો. ગુરુ ઉપેક્ષા કરે તેમાં પણ આપણે સહન કરવું, તો ગુરુની આપણા ઉપર દ્રષ્ટિ પડી જાય, રાજીપો થઈ જાય. અત્યારે તો આવી કોઈ કસોટી કરવાનું નથી આપણને, પરંતુ આપણને ઘણીવાર એવું થતું હોય છે કે આપણને કોઈ સાંભળતું નથી,
આપણી કોઈ કદર કરતું નથી, આપણને કોઈ માન સન્માન મળતું નથી, આપણે જે કંઈ કરીએ છીએ, નાની મોટી સેવા કરીએ છીએ તો કોઈ જાણતું નથી, વગેરે વગેરે આપણને આ મનમાં સંશય થયા રાખે છે. પરંતુ અંતર્યામી ગુરુ બધું જ જાણે છે, એને બધી જ ખબર છે. આપણે ધીરજ રાખીને, વિશ્વાસ રાખીને, નિયમ ધર્મ પાડીને, દિવ્ય ભાવ રાખીને, શંકા કુશંકા મૂકીને, આજ્ઞા પાડીને રાજી કરવાનો પ્રયત્ન કરીએ. ગુરુ જે કરે તે મારા સારા માટે જ છે. ગુરુ જે કરે તે મારા ભલા માટે જ છે. ગુરુ જે કરે તે મારા આત્માના કલ્યાણ માટે જ છે. ગુરુ જે કરે તે મારા ઘડતર માટે જ છે. આવો એક દ્રઢ વિશ્વાસ રાખીને ગુરુની આજ્ઞામાં મંડી પડવાનું, તો અંતે ગુરુનો અપાર રાજીપો થઈ જાય. અને એ જ તો સાચી જન્મજયંતિ છે, અને એ જ સાચી આપણા તરફથી એમને ગિફ્ટ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક વખત ગાંધીનગરમાં હતા, અને આનંદ સ્વરૂપ સ્વામીએ એમને એક વખત ખાલી પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમે જ્યારે નાના હતા ત્યારે એ વખતે જબલપુરમાં રહેતા હતા, એ વખતે તમને ત્યાં જબલપુર હિન્દી એટલે હિન્દીનો માહોલ હતો, તમારી સ્કૂલ કોન્વેન્ટ સ્કૂલમાં હતા, એ વખતે ઇંગ્લિશનો માહોલ, ઘરની અંદર ગુજરાતી, એટલે ત્રણેય ભેગું થયું, છતાં પણ વધારે હિન્દી અને ઇંગ્લિશમાં તમે રહ્યા. ત્યાર પછી તમે અહીંયા પધાર્યા ગુજરાતની અંદર. ગુજરાતમાં પછી યોગીજી મહારાજનો સંઘ થયો, ગુજરાતમાં ગુજરાતીનો સંઘ થયો, અને એ વખતે ધીમે આપણે દીક્ષા લીધી. પરંતુ આપણને ગુજરાતી એટલું બધું ફાવતું નહોતું. એમાં યોગીજી મહારાજ, એની તળપદી ભાષા, અને તમે એ વખતે ખાલી સાહજિક કીધું કે તમે ક્યાંય ના રહ્યા, નહીં ગુજરાતીમાં, નહીં હિન્દીમાં, નહીં ઇંગ્લિશમાં, કોઈ લેંગ્વેજમાં તમે રહ્યા નહીં. અને એ વખતે મહંત સ્વામી મહારાજ હસતા હસતા કહે છે કે હા, તમારી વાત સાચી છે, હું ક્યાંયનો ના રહ્યો, પણ મારું મન ગુરુની અંદર, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, એની અંદર મારું મન ક્યારેય ડગ્યું નથી. ભલે પહેલાંમાંથી ક્યાંયમાંથી ના રહ્યા, પણ મારું મન અતિશય એની અંદર, ગુરુની અંદર રહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ બંનેની અંદર મારું મન સ્થિર રહ્યું છે. આ સમજાવે છે આપણને કે એને ગુરુની અંદર કેટલો બધો વિશ્વાસથી જોડાયા હશે. મહંત સ્વામી મહારાજ પોતે ઘણીવાર એક વાક્ય પોતે બોલે છે, ધ ગ્રેટેસ્ટ, ધ હાઈએસ્ટ, ધ નોબલેસ્ટ contribution that a person can make for the benefit and prosperity of this world. This is pure and spotless character. $1 million ડોનેશન કરવું એના કરતાં આવું વર્તન વધી જાય છે. ગુરુ માટે જ્યારે આપણું જીવન આવું અર્પણ કરીએ ત્યારે જન્મજયંતિની બહુ મોટી ગિફ્ટ છે. ગુરુ માટે જ્યારે આપણું વર્તન વાતો કરે ત્યારે એ ગુરુનો રાજીપો અતિ થઈ જાય છે. માટે આપણે બધા એવી જન્મજયંતિ ઉજવીએ, એવી ગિફ્ટ આપીએ કે જેમ ગુરુએ ગુરુનો રાજીપો લીધો, એમ આપણે પણ એમના પ્રસંગોનું મનન કરી જીવનમાં ઉતારી તેમનો રાજીપો લેવાનો પ્રયત્ન કરીએ. એ જ સાચી જન્મજયંતિ છે, એ જ સાચી જન્મજયંતિની ભેટ છે. મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે પ્રગટ ગુરુ હરિ શ્રી મહંત સ્વામી મહારાજના મુખે સત્પુરુષનો મહિમા સાંભળીશું. યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ, એ બધા કેટલી હાઈટ ઉપર બેઠા છે. આમ આપણે સાથે હરે ફરે, પણ કેટલી હાઈટ ઉપર. પ્રેસિડેન્ટ હોય અને બીજા અન્ય સાથે ફરે, પણ એની હાઈટ તો ખબર પડે. એમ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ કેટલી હાઈટ ઉપર બેઠા. એમને કાંઈ જોઈતું નથી. કાંઈ આ પંચ વિષય છે, અનંત બ્રહ્માંડના પંચ વિષય, એને માટે તુચ્છ છે અને કોઈ ગમતું જ નથી. હવે એવી હાઈટવાળા અને આપણી સાથે ભર્યા, કેટલું કહેવાય, કેટલા નીચે આવવું પડે, સમજ પડી. એમની સ્થિતિ, રહેણી કહેણી, એમની મસ્તી, એમને ભગવાનનો આનંદ એ છોડીને આપણે ભેગા, એ છૂટતો તો નથી એમને, પણ
આપણે સમજાવવા માટે એ છોડીને આપણા ભેગા ભર્યા અને આપણે સુખ દુઃખમાં બધો ભાગ લીધો અને બધું કર્યું. બહુ કૃપા કહે, બહુ કરુણા કહે. એમની હાઈટ જોતા અને આપણી સાથે જે હર્યા ફર્યા એ ગજબનું છે. જો મુક્તાન સ્વામીએ પુરુષોત્તમ વર અપાયો એવું કીર્તન, એમને કેટલો આનંદ છે. આપણને તો રાગ ઢાળમાં થોડોક આનંદ આવ્યો હશે, પણ એમને તો એકદમ ચરમસીમા અંદર અંદર કેટલો બધો આનંદ છે. અને આપણે રાગ ઢાળમાં આ સામાન્ય ઉપરથી શબ્દ સાંભળ્યા. એટલે એ કીર્તન મુક્તાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી જે ગયા, પ્રત્યક્ષ, ઉધારા નહીં, કલ્પના નહીં, સીધીમાં સાક્ષાત જેને પામવા છે એ સામે બેઠા છે. અને એની એટલે કલ્પના નથી. બીજા કવિઓ તો કલ્પના બધા કરે અને બધું, અને આ તો પ્રત્યક્ષ સુખ માંડ્યું છે, મહારાજનું સુખ માંડ્યું છે. એટલે એવા જે આપણે ભગવાનને સંત, એ પ્રાપ્તિ આપણને આજે થઈ છે.